સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસ શાંતિપૂર્વક અને ભાઈચારાના માહોલમાં યોજાયો. હઝરત ઇમામ હુસૈન અને કબરલાલના શહીદોમાં યાદમાં નીકળેલી આ જુલુસની મોટી સંખ્યાઓમાં અકીદામંદો જોડાયા. ત્યારે કોમી એકતા અને સૈયદોનો સુંદર સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ સંપૂર્ણ શાંતિપૂર્વક અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થયો હતો. મોહરમના પવિત્ર મહિનાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં શ્રદ્ધાભેર તાજિયા જુલુસ નીકળ્યો હતો. જુલુસ દરમિયાન યા હુસૈનના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. યુવાનો, વડીલ અને બાળકો સહિત તમામ વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઈ નિર્ધારિત સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પરંપરાઓ અને રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ સબીલ અને ઠંડા પાણીની સેવા પણ શરૂ રાખવામાં આવી હતી. શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો. ધાર્મિક ભાવના અને ગમગીનીની વચ્ચે તાજિયા જુલુસ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. મારું નામ આધારભાઈ પાટીલ છે. કઈ જગ્યા છે આજે આજે સારા કાર્યક્રમમાં ભાગ લેવો? આ 10મી આગામી છે અને આ મોહરમનું આજે તાજિયા મોહરમનો તહેવાર છે અને ખૂબ જ અહીંયા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા છે. અને આજે પટેલ ઓટો અને ઇનુસ હોસ્પિટલ અને યુથ કોંગ્રેસ દ્વારા જે તાજા કમિટી જે તાજા લઈ જાય છે એમના માટે ટ્રોફી આપે છે અને સન્માન વધારે છે. ત્યાંથી લોકો શાંતિપૂર્વક આ તહેવારને ઉજવે અને આમાં કંઈ બનાવ ના બને એવી બધા મળીને ભાઈચારા રાખીને હિન્દુ મુસ્લિમ એકતાનું એ પ્રતિક માટે અમે આવીને અહીંયા એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છે. ટોટલ કેટલા તાજિયા હતા અને કેટલી તાજિયાની ટ્રોફી આપવામાં આવી? ટોટલ 21 તાજિયા છે. એમાં લગભગ અમે 17 તાજિયા જેવા અપાઈ ગયા છે અને અમુક હજુ 2 થી 4 બાકી છે હજુ આપવા માટે. આ તહેવાર નિમિત્તે લોકોને શું સંદેશ આપવામાં આવે? આ તહેવાર નીચે લોકોને સમજે કે શાંતિપૂર્વક આ તહેવાર મનાવે, કોઈ બનાવ નહીં બને અને આપણે કોમને કોઈ બદનામ ના કરે એવી અપીલ કરું છું કે આપણે જે પણ હોય ભાઈચારા રાખીને આ તહેવારને શાંતિપૂર્વક લઈ જાય અને એવી આશા રાખું છું. આજ રોજ સુરત શહેર પોલીસ વતી જે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઊન ભેસ્તાન વિસ્તારમાં તાજિયા કમિટી દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. અને જે તાજિયા 1, 2, 3 જે સૌ પ્રથમ હોળી બંગલા પહોંચ્યા હતા તેમને ઇનામ પણ અત્યારે અમારા તાજિયા કમિટી વતી તથા ભેસ્તાન પોલીસ વતી આપવામાં આવ્યું છે. તથા અમે આશા રાખીએ છીએ કે અત્યારે પણ જેટલી ઝડપથી બને એટલી ઝડપથી હોળી બંગલા સુધી પહોંચે. તમારા માધ્યમથી બધાને અત્યારે તાજિયાની શુભકામના અમે પાઠવીએ છીએ અને શાંતિપૂર્ણ રીતે, કોમી એકલાસને રીતે આ તહેવારની ઉજવણી થાય તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરે. કોઈ પણ ડીજેના ઉપયોગ વગર, કોઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર વગર શાંતિથી પોતાના રૂટ ઉપર કરે અને તહેવારની ઉજવણી કરે એવી અમારી શુભેચ્છા છે. આ તાજિયાની રોટીમાં કેટલા પોલીસ કર્મીઓની ભાગ લેવો? આ અત્યારે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનની વાત કરું તો ટોટલ 180 પોલીસ હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં લાગેલા છે. 8 PSI, 2 PI, 1 ACP, 1 DCP બંદોબસ્તમાં લાગેલા છે. આ સિવાય સચિનમાં પણ 1 તાજિયા છે, 3 તાજિયા ડિંડોલીમાં પણ છે. આમ ટોટલ 25 તાજિયાના બંદોબસ્ત ઝોન 6 વિસ્તારમાં લાગેલો છે.